જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પાણીપુરી. તો ચાલો બનાવીએ. પાણીપુરી બનાવવા માટે મેં 4 નંગ બટેકા લીધા છે અને ચણા લીધા છે, ડુંગળી, આંબલી, ગોળ, ફુદીનો, ધાણા, મરચાં અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને પૂરી લીધી છે. બીજા બધા આપણે મસાલા લીધા છે. ચણા અને બટેકા બે આપણે સાઈડમાં રાખી દઈશું. ગળ્યું પાણી બનાવવા માટે મેં ગોળ અને આંબલી લીધી છે. હવે આપણે પાણી ગરમ મૂકી દઈશું. આપણે આંબલી લીધી છે એમાં પાણીમાં નાખી દઈશું અને ગોળ અડધો વાટકો લીધો છે એ પણ નાખી દઈશું અને આપણે આંબલીને ઉકળવા દઈશું 10 મિનિટ માટે. આંબલીનું પાણી ઉકળે તો આપણે તીખું પાણી બનાવી લેશું. આપણે તીખું પાણી બનાવવા માટે ફુદીનો અને ધાણા અને મરચાં લીધા છે. આપણે મરચાં નાના નાના કટ કરી લેશું. અને બી આપણે અલગથી કાઢી લેશું. આપણે આંબલીનું પાણી ઉકળે છે, અડધી ચમચી ચટણી નાખશું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને થોડીક વાર માટે ઉકળવા દેશું. હવે આપણે થોડીક વાર માટે ઉકળવા દેશું. આપણે મરચાં કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે બધું પીસી લેશું. આપણે મરચાં અને ફુદીનો આપણે ધોઈને સરસ તૈયાર કરી લીધો છે એ પણ એડ કરી દઈશું અને થોડા ધાણા એડ કરશું અને બધું આપણે પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે બાઉલમાં પાણી લીધું છે એમાં એડ કરી દઈશું. પાણીમાં એડ કરી દઈશું બધી ચટણી. બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે 1 ચમચી હળદર પાવડર નાખશું, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરશું. સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણે ઠંડુ કરવા માટે બરફના ટુકડા એડ કરશું. એક ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું. આપણું તીખું અને ખાટું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. આપણે સાઈડમાં રાખી દઈશું અને બટેકાનો અને ચણાનો મસાલો બનાવી લેશું. આપણે બટેકાને આવી રીતે હાથેથી મસળી લેશું. આપણે બટેકા મસળીને તૈયાર કરી લીધા છે. આપણે ચણા એડ કરશું. મસાલો બનાવવા માટે 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક આપણે ચટણી એડ કરશું. આથી આપણે ધાણા એડ કરશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આપણો ચણા અને બટેકાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આપણી ચટણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. આપણે થોડીક વાર માટે ગેસ બંધ કરી દઈશું. આપણી આંબલી ઠરી ગઈ છે. હવે આવી રીતે આપણે મસળીને આ બધી આંબલી આપણે કાઢી લેશું. આપણી આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ મીઠી. આપણે બટેકાનો મસાલો ભરીને તૈયાર કરી લીધું છે. આપણે ડુંગળી નાખશું માથે સર્વ કરવા માટે. હવે આપણે સેવ માથે સર્વ કરી લેશું. આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તીખું અને મીઠું બે પાણી બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.